વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં એકવાર ફરીથી આપનું સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે 1 થી 20 તત્વોની સંયોજકતા જોઈ હતી। આજના લેક્ચરમાં આપણે 21 થી લઈને 30 તત્વો સુધીની સંયોજકતા આપણે જોવાની છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, 1 થી 20 તત્વોની સંયોજકતા સમજવી એકદમ સરળ હતી। શા માટે? તો કે એમાં ફક્ત આપણે એક જ વસ્તુને નોટિસ કરવાની હતી। કઈ? તો કે બાહ્યતમ કક્ષામાં એટલે કે છેલ્લી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ। જો હિલિયમ જેવું બનવું હોય તો છેલ્લી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન એટલે કે એક જ કક્ષા અને એક જ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન હિલિયમ જેવી સંરચના પ્રાપ્ત કરવાની થાય, અથવા તો પછી જે તત્વોને નિયોન જેવું બનવું છે અથવા તો જે તત્વોને આર્ગોન જેવું બનવું છે એ લોકોને ફરજિયાત પોતાની છેલ્લી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા પડશે। પછી મેળવીને કરે તો પણ ભલે, ગુમાવીને કરે તો પણ ભલે, પણ આ રીતથી સંયોજકતાને આપણે 21 થી 30 તત્વોની અંદર સમજાવી શકીશું નહીં। શા માટે? તો કે આ 21 થી 30 તત્વ છે એ ડી બ્લોકના તત્વ કહેવાય છે, જ્યારે આપણે 1 થી 20 તત્વો જોયા એ કાં તો એસ બ્લોકના હતા કાં તો પી બ્લોકના હતા। હવે આપણને વિચાર એવો આવે કે આ એસ બ્લોક અને પી બ્લોક એટલે શું? તો સૌથી પહેલા આપણે વિભાગ વાઇઝ તત્વોનું વર્ગીકરણ છે એની થોડી ગમતી માહિતી મેળવી લઈએ। સૌથી પહેલા જ્યારે પરમાણુઓ શોધાયા એ સમયની અંદર બહુ ઓછા તત્વો હતા કે જેને યાદ રાખવા માટે થોડા ઘણા પોસિબલ હતા, પણ જેમ જેમ તત્વોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ દરેક તત્વોના ગુણધર્મોને યાદ રાખવા થોડા કઠિન બનતા ગયા। આ માટે થઈને વૈજ્ઞાનિકોએ એવું વિચાર્યું કે આટલા બધા તત્વોના ગુણધર્મ યાદ રાખવા પોસિબલ નથી બનતા, તો એના માટે થઈને આપણે એક કામ કરીએ કે સરખા ગુણધર્મવાળા તત્વો છે એનું ગ્રુપ બનાવી દઈએ અને પછી ગ્રુપ વાઇઝ ગુણધર્મ યાદ રાખીએ તો કેવી મજા આવે, થોડીક સરળતા પડે। આના માટે થઈને એ સમયમાં વૈજ્ઞાનિકોએ તત્વની ગોઠવણી શરૂ કરી। સૌથી પહેલા ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે એ સમયમાં ઉપસ્થિત જેટલા તત્વો હતા એ તત્વોની ગોઠવણી કરતા ત્રિપુટીઓ બનાવી। એનો મતલબ એવો કે એક ગ્રુપની અંદર 3 તત્વ હોય એવું એક ગ્રુપ તૈયાર કર્યું, એટલે કે 3 તત્વોથી બનેલું એક ગ્રુપ માટે એને કહેવાતી હતી ડોબ્રેનરની ત્રિપુટીઓ। પણ એનો આ નિયમ થોડાક સમય માટે જ લાગુ પડ્યો। શા માટે? તો કે થોડા સમય પછી જ્યારે નવા તત્વો શોધાયા તો શોધાયેલા નવા તત્વોની ત્રિપુટીઓ ડોબ્રેનરે જણાવેલ મુજબ બનતી નહોતી, અથવા તો પછી એવું બનતું હતું કે એને જે 3ની જોડકી બનાવી હતી એની અંદર ચોથા તત્વનો પણ સમાવેશ થતો હતો। ડોબ્રેનર વૈજ્ઞાનિક નિષ્ફળ ગયો। એના પછી નેક્સ્ટ વૈજ્ઞાનિક આવ્યો ન્યુલેન્ડ। ન્યુલેન્ડે એ સમયમાં જે નવા શોધાયેલા તત્વ સહિત જેટલા પણ તત્વો હતા એની ગોઠવણી કરી, પણ એને સંગીતના સૂર મુજબ ગોઠવણી કરી। જે રીતે સંગીતના 7 સૂર હોય છે, સા રે ગ મ પ ધ ની સા, અને સા છે આ 8મો છે રિપીટ થશે, એટલે એ રીતે એને અષ્ટક રચના આપી કે અષ્ટકનો નિયમ આપ્યો કે 1 થી 7 તત્વો ગોઠવાયા પછી 8મું તત્વ ફરીથી પહેલા તત્વની નીચે ગોઠવાઈ શકશે। તેમ છતાંય થોડા સમય બાદ ન્યુલેન્ડની આ રચના પણ નિષ્ફળ ગઈ। ત્યારબાદ મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે એ સમયમાં શોધાયેલા 63 તત્વોને ગોઠવતું એક આવર્ત કોષ્ટક બનાવ્યું, અને એ સમયની અંદર
વધારે રાખેલી નહોતી. 63 તત્વ પૂરતું આવર્ત કોષ્ટક હતું અને અમુક જ જગ્યાઓ ખાલી હતી. જ્યારે તત્વો શોધાતા જ્યારે 118 થઈ ગયા ત્યારે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર એ સમાવવું પોસિબલ ન બન્યું. એ માટે થઈને હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે એ આવર્ત કોષ્ટકને એટલે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને અનુસરતું એક નવું આવર્ત કોષ્ટક તૈયાર કર્યું, જેને આધુનિક આવર્ત કોષ્ટકના નામથી ઓળખવામાં આવે છે. અને આધુનિક આવર્ત કોષ્ટકની સંરચના કંઈક આ રીતની છે. આ રીતનું આધુનિક કોષ્ટક આવું સ્ટ્રક્ચર ધરાવતું છે, જેમાં 4 ભાગ પાડવામાં આવે છે. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. હવે એમાં જે પહેલો ભાગ છે એને કહેવાય છે S વિભાગ, બીજો ભાગ છે એને કહેવાય છે P વિભાગ, ત્રીજો ભાગ છે એને કહેવાય છે D વિભાગ અને છેલ્લે કોષ્ટકની નીચે જે ભાગ છે એને કહેવાય છે F વિભાગ. એટલે કે આ રીતે 118 તત્વોને 4 વિભાગમાં વહેંચેલા છે. S બ્લોક S વિભાગ, P બ્લોક એટલે P વિભાગ, D બ્લોક એટલે D વિભાગ અને F બ્લોક એટલે F વિભાગ. આની વિગતવાર ચર્ચા તમારે ધોરણ 10 ની અંદર કરવાની છે. હાલ પૂરતું આપણે એટલું સમજી લઈએ કે S વિભાગ, P વિભાગ, D વિભાગ કે F વિભાગ આપણું તત્વ કયા વિભાગનું છે એવી ખબર ક્યાંથી પડશે? તો કે sp-df વાળી ઇલેક્ટ્રોન રચના તમારે જોવાની અને છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે આટલું તમારે જોવાનું થશે. હવે અહીંયા જો 21 નંબરમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે? D કક્ષકમાં. એનો મતલબ એવો કે આ 21 નંબરનું તત્વ જે છે એ D વિભાગનું તત્વ છે. એ જ રીતે જો અહીંયા D તો 22 નંબર પણ D વિભાગનું તત્વ છે, 23 નંબર પણ D વિભાગનું તત્વ છે. એટલે કે એમ જોતા જશો તો 21 થી લઈને 30 સુધીના તત્વો એ D વિભાગના તત્વો છે. જ્યારે ગઈકાલે આપણે 1 થી 20 તત્વોની સંયોજકતા શીખાતા, 1 થી 20 તત્વોની આ મુજબની ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો છેલ્લે કાં તો S આવશે કાં તો P આવશે. એટલે કે છેલ્લે જો S આવે તો એ S વિભાગનું તત્વ, છેલ્લે જો P આવે તો એ P વિભાગનું તત્વ. એટલે કે 1 થી 20 માં કાં તો S વિભાગ છે કાં તો P વિભાગ છે, જ્યારે 21 થી 30 D વિભાગના તત્વો છે. હવે જે S વિભાગ અને P વિભાગના તત્વો છે એમને એક જ સંયોજકતા હોય છે કે વધીને કોઈ અપવાદરૂપ કિસ્સાઓની અંદર 2 સંયોજકતાઓ હોય છે. એટલે કે ઓલમોસ્ટ એક જ સંયોજકતા હોય કે વધીને કદાચ 2 સંયોજકતાઓ હોય. જ્યારે D વિભાગના તત્વો પાસે એક કરતા વધારે સંયોજકતા ઇલેક્ટ્રોન્સ હોય છે. એટલે કે એક કરતા વધારે સંયોજકતાઓ હોય છે. હવે એવું થવા પાછળનું કારણ એનો D વિભાગ આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન છે. પણ એનું પરફેક્ટ રીઝન આપણે 11 સાયન્સની અંદર વિગતવાર શીખીશું. હાલ પૂરતું આપણને એટલી ખબર હોવી જોઈએ કે 21 થી 30 D વિભાગના તત્વો હોવાથી એમની સંયોજકતાઓ એક કરતા વધારે હોય છે. એટલે કે કઈ રીતે એની સંયોજકતાઓ છે આપણે સમજવાની છે. એટલે કે જે રૂલ્સ 1 થી 20 ને આસાનીથી લાગુ પડતો હતો, કાં તો મેળવવાના કાં તો ગુમાવવાના, એવો ઈઝી રૂલ્સ આ તત્વોને લાગુ પાડી શકાતો નથી. પણ હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં જ્યારે તમે આ ચેપ્ટર આવર્ત કોષ્ટક વાળું ચેપ્ટર ભણી જાઓ, ચેપ્ટરનું નામ છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. એ ચેપ્ટર શીખ્યા પછી આવર્ત કોષ્ટક તમને સમજાઈ જાય અને જો તમે આવર્ત કોષ્ટકને પાકું કરી નાખશો તો કદાચ સંયોજકતા પાકી કરવાની જરૂર નહીં પડે, એકદમ ઈઝી થઈ જશે. શા માટે સમજાવું તમને. S વિભાગની અંદર આ રીતે 2 હરોળ આવેલી છે. આ પહેલી હરોળ ને આ
શૂન્ય. એટલે કે આ રીતે આવર્ત કોષ્ટકની અંદર ટોટલ આ બાજુ 2 અને આ બાજુ 8, સોરી આ બાજુ 2 અને આ બાજુ 6, એટલે ટોટલ 8 અને ડી વિભાગમાં હોય છે 10 ખાના. અહીંયા 2 ખાના, આ બાજુ 6 ખાના અને અહીંયા 10 ખાના. એટલે આ રીતે ટોટલ 18 સમૂહની અંદર આ આવર્ત કોષ્ટક વહેંચાયેલું છે. એટલે કે જો તમને 21 થી 30 તત્વોની સંયોજકતા આવડતી હશે તો એની નીચેના તત્વોના નામ તમને કદાચ ખબર ન પણ હોય તેમ છતાંય એની સંયોજકતાઓ સેમ ટુ સેમ રહેશે. એટલે કે 21 થી ચાલુ કરીને 30 સુધીના તત્વો અહીંયા સમાઈ શકે છે. એટલે કે 10 ખાનાઓની લાઈન હોય છે અને નીચે 4 લાઈનો હોય છે. એટલે કે 21 થી 30 ની નીચે ફરી પાછા 10 તત્વોની બીજી લાઈન, ફરી પાછા 10 તત્વોની ત્રીજી લાઈન અને ફરી પાછા 10 તત્વોની ચોથી લાઈન. એટલે કે ટોટલ ડી વિભાગની અંદર આ રીતે 40 તત્વો સમાયેલા છે. અને 21 થી 30 ની સંયોજકતા જો આપણને યાદ છે તો પછી નીચેનાની સંયોજકતા પણ સેમ ટુ સેમ જ રહેવાની છે. એટલા માટે થઈને મેં તમને કહ્યું હતું કે જો આપણને 1 થી 30 તત્વોની સંયોજકતાઓ આવડતી હશે તો આપણે માની લેવું કે આપણને 1 થી 118 તત્વોની સંયોજકતાઓ આવડે છે. કેમ કે બાકીની જે આપણે શીખાતા એસ વિભાગ કે ટી વિભાગના તત્વો હતા, જ્યારે આજે શીખવાના છે ડી વિભાગના તત્વો છે. હા, કદાચ એફ વિભાગ બાકી રહે છે પણ 9-10 સુધી એફ વિભાગની આપણને કોઈ જ જરૂર પડતી નથી. ક્યાંય પણ એના વિભાગનું કોઈ પણ તત્વ આપણા અભ્યાસક્રમમાં છે નહીં. તો ચલો 21 થી 30 તત્વોની સંયોજકતાને આપણે સમજતા જઈએ. હવે 21 થી 30 તત્વો સંપૂર્ણપણે નિષ્ક્રિય બની શકતા નથી. એટલે કે અષ્ટક રચના ક્યારેય 21 થી 30 તત્વોને પૂર્ણ કરી શકાતી નથી ને એના માટે થઈને એમને બહુ વધારે પડતા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે કાં તો વધારે પડતા ઇલેક્ટ્રોન મેળવવા પડે. એટલે મોટે ભાગે 21 થી 30 તત્વો છે એ કદાચ નિષ્ક્રિય ન બની શકાય તો કાંઈ નહીં, કરોડોપતિ બની ન શકાય તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ લાખોપતિ તો બની શકાય કે જ્યાં જેનાથી થોડીક વધારે સ્ટેબિલિટી પ્રાપ્ત થઈ શકે, થોડીક વધારે સ્થાયી બની શકે એવી ઈચ્છા એ લોકોની હોય છે. અને એના માટે થઈને 21 થી 30 તત્વોનો સંયોજકતા માટેનો ફર્સ્ટ રૂલ એવો છે કે પોતાની 4s કક્ષકની અંદર જેટલા ઇલેક્ટ્રોન્સ છે એને ગુમાવી દે તો પોતે છે એના કરતાં થોડુંક વધારે સ્થાયી થઈ જશે. મિસ કેનેડિયમને કહેવામાં આવ્યું કે તારી 4s કક્ષક પાસે જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન તું કોકને આપી દે, તું છો એના કરતાં સ્થાયી થઈ જઈશ, છો એના કરતાં પૈસાવાળો થઈ જઈશ. ત્યાં તો માની ગયો કે ચલો ટ્રાય કરી જોઈએ કે શું વાંધો છે. એટલે 2 ઇલેક્ટ્રોન એને પોતાના ગુમાવી દીધા. એટલે હતો એના કરતાં વધારે સ્થાયી થઈ ગયો. વળી પાછું કેનેડિયમને કહેવામાં આવ્યું કે ત્યાં આ 2 તો તું ગુમાવીશ જ, પણ એ 2 ની સાથે સાથે તારી ડી કક્ષકમાં જે એકલો અટુલો છે એ ઇલેક્ટ્રોનને પણ એની જોડે જોડે જ તું ગુમાવી દઈશ તો અત્યારે તારી પાસે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાથી જે સ્થિરતા છે એના કરતાં પણ વધારે સ્થિર તું થઈ શકીશ. હવે આવું કહેવામાં આવે, એવી લાલચ આપવામાં આવે કે લાવ ટ્રાય કરી જો કે 2 ગુમાવવાથી જેટલી સ્થિરતા પ્રાપ્ત થઈ એના કરતાં વધારે જો આ ડી કક્ષકનો એક ઇલેક્ટ્રોન ગુમાવવાથી થતી હોય તો શું વાંધો છે. એટલા માટે તેને કેનેડિયમ આ 2 અને એની સાથે આ 1 એટલે કે 3 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. એની બીજી સંયોજકતા થશે +3. હવે તો ગુમાવવા જેવું કશું છે જ નહીં, કેમ કે 3 થી 6 સુધી એની પાસે બધે બધું પેક છે. અને ત્યાં સુધી જો જોઈએ તો એની રચના 18 નંબર આર્ગોન જેવી છે. એટલે તો નિષ્ક્રિયતા એને પ્રાપ્ત થઈ જાય છે. એટલે પછી નિષ્ક્રિયતામાંથી કંઈ ગુમાવશે નહીં. એટલે કે કેનેડિયમની સંયોજકતા કેટલી છે? 2. એક +2 અને બીજી છે +3. પણ જ્યારે
સંયોજકતા લખવાની થાય કે ક્યાંક સંયોજકતાનો યુઝ કરવાનો થાય ત્યારે વારંવાર વપરાતી જે સંયોજકતા છે એ છે +3. એટલે આમ તો બંને સંયોજકતા સ્ટેન્ડર્ડ નિયમની છે જ, ક્યાંક +2 વપરાય છે, ક્યાંક +3 વપરાય છે, પણ મોટે ભાગે વપરાતી હોય એવી સંયોજકતા કઈ તો કે +3. ચલો આગળ 22 નંબર ટિટેનિયમની વાત કરીએ તો સેમ રૂલ્સ. ફર્સ્ટ એને શું કહેવામાં આવ્યું કે 4s પાસે છે એ ગુમાવી દે એટલે 6 એના કરતા વધારે સ્ટેબલ થઈ જશે. એટલે કે ઓકે 2 ગુમાવી દીધા, હા તો એના કરતા થોડુંક વધારે સ્થિર થઈ ગયો. વળી પાછું કીધું કે 3D કક્ષકની અંદર જે એકલા ટુલા છે એને તું જેમ જેમ ગુમાવતો જઈશ એમ એમ વધુ સ્થિરતા પ્રાપ્ત થતી જશે. કે લાઈક ટ્રાય કરી જોઉં કે 2 તો ગુમાવ્યા જ છે, એ 2 ની સાથે સૌથી પહેલા 3D માં જે 2 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોનને ગુમાવશે. કે કદાચ સાચું ન પડે અને 2 ગુમાવી દઉં તો શું વળે એમ. એટલે કે 4s ના 2 ઇલેક્ટ્રોન લીધા અને 3D નો ફક્ત એક જ ઇલેક્ટ્રોન લીધો. એટલે 2 અને 1 ટોટલ કેટલા થઈ ગયા 3. હવે જ્યારે આ 3 ઇલેક્ટ્રોનને ગુમાવ્યા તો સાચે જ +2 એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાથી જેટલી સ્થિરતા પ્રાપ્ત થઈ હતી એના કરતા વધારે સ્થિરતા 3 ઇલેક્ટ્રોન ગુમાવવાથી થઈ. તો કે સાચું છે તો કે પછી આ ચોથો ગુમાવી જ દઉં ને કે તો કે વધારે સ્થિર થઈ શકાય. એટલે કે આ 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન આના એ ટોટલ 4 ઇલેક્ટ્રોન ગુમાવવાથી એની સ્થિરતા હજી વધારે થઈ ગઈ. શા માટે તો કે 4 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે આ સંરચના કોની છે 18 નંબર આર્ગોનની નિષ્ક્રિય થઈ ગયું. પછી કઈ ગુમાવવાનું બાકી રહેતું નથી. એટલે કે 2 આના એટલે +2, આ 2 ની સાથે 1 એટલે +3 અને આ 2 ની સાથે આ બંને એટલે +4. એટલે કે આ બધી સંયોજકતા ટિટેનિયમની છે પણ વારંવાર વપરાતી હોય એવી સંયોજકતા કઈ તો કે +4. +4 છે એ વારંવાર વપરાશે, બાકી આ બધી સંયોજકતા ટિટેનિયમની છે જ અને વાપરી પણ શકાય છે જ. આગળ વાત કરીએ વેનેડિયમની. સેમ રૂલ્સ. પહેલા ગુમાવશે 4s માં રહેલા ઇલેક્ટ્રોન્સને. એટલે કે 4s ની અંદર 2 છે એટલે +2. વળી પાછું કીધું કે 3D માં જે એકલા અટુલા ભટકતા હોય ઇલેક્ટ્રોન છે એને ગુમાવતો જઈશ એમ વધુમાં વધુ સ્થિર થતો જઈશ. એટલે સૌથી પહેલા એને ટ્રાય કરી એક ઇલેક્ટ્રોન થી કે 2 ની સાથે આ 3D નો એક ગુમાવ્યો એટલે કે 2 આ અને 1 આ એટલે કેટલા થયા 3. તો સાચે જ વધારે સ્થિરતા પ્રાપ્ત થઈ. વળી પાછું કેટલા હજી ટ્રાય કરું, આ 2 ની સાથે આ બીજા 2 ઇલેક્ટ્રોનને આપી દીધા એટલે કે +4. તો સાચે જ વધારે સ્થિરતા પ્રાપ્ત થઈ. વળી પાછું આ 2 ની સાથે આ 3 ઇલેક્ટ્રોનને ગુમાવી દીધા એટલે કે 5 ઇલેક્ટ્રોનનું દાન કર્યું તો સાચે જ હતી એના કરતા સ્થિરતા વધારે પ્રાપ્ત થઈ. એટલે કે આ રીતે વેનેડિયમની સંયોજકતાઓ કેટલી છે 4. +2 પણ આવી શકે, +3 પણ આવી શકે, +4 પણ આવી શકે અને +5 પણ આવી શકે. હવે એમાંથી વધારે વપરાતી હોય એવી સંયોજકતાઓ કઈ તો કે +4 અને +5. આ બે સંયોજકતાઓ છે એ વધારે યુઝમાં આવે છે, બાકી આ બધી જ સંયોજકતાઓ વેનેડિયમની છે જ. આગળ વાત કરીએ 24 નંબર ક્રોમિયમની. ફરી પાછો સેમ રૂલ્સ. 4s માં છે અને ગુમાવી ગયું તો સ્ટેબલ થઈ શકાય. તો 4s માં કેટલા છે 1 એટલે 1 ગુમાવશે શું આવશે +1. વળી પાછું એને કહેવામાં આવ્યું કે 3D ના જે અયુગ્મિત એકલા ટુલા મતલબ અયુગ્મિત જેની જોડી નથી તેવા એને તું વારાફરતી ગુમાવતો જઈશ એટલે બધુંને બધું સ્ટેબિલિટી પ્રાપ્ત થતી જશે. એટલે ક્રોમિયમ આ એક ઇલેક્ટ્રોનની સાથે આ ઇલેક્ટ્રોન પણ ગુમાવી દે એ ટોટલ કેટલા ગુમાવ્યા 2. એટલે સંયોજકતા થઈ ગઈ +2. વળી પાછું એક આ અને આમાંથી 2 તો સંયોજકતા થશે
પ્લસ 3 ફરીથી એક આ અને આમાંથી 3 એટલે સંયોજકતા થશે પ્લસ 4 ફરીથી એક આ અને આમાંથી 4 એટલે સંયોજકતા થશે પ્લસ 5 ફરી પાછું એક આ અને આ 5 એ 5 એટલે સંયોજકતા થશે પ્લસ 6 એટલે આ રીતે એક ગુમાવે તો પ્લસ 1 એકની સાથે આ બીજો ગુમાવે તો પ્લસ 2 એકની સાથે બીજા બે ગુમાવે તો પ્લસ 3 એટલે કે વારાફરતી જેમ જેમ એક એક ઇલેક્ટ્રોન કાઢતો જશે એમ એમ એની સંયોજકતા છે એક સ્ટેપ વધતી જશે એટલે કે ક્રોમિયમની આટલી બધી સંયોજકતાઓ છે +1 +2 +3 +4 +5 અને +6 હવે એમાંથી વધુ વપરાતી હોય એવી સંયોજકતા કઈ છે તો કે +2 જ્યારે જ્યારે આપણે ક્રોમિયમની સંયોજકતા લખવાની થશે ત્યારે વધુ વપરાતી હોય એવી લખવાની થાય એટલે કઈ આવશે +2 બાકી આ બધી જ સંયોજકતાઓ ક્રોમિયમની છે જ આગળ વાત કરીએ 25 નંબર મેંગેનીઝની હવે એમાં પણ સેમ રૂલ્સ સૌથી પહેલા બે ઇલેક્ટ્રોનને ગુમાવી દો એટલે કેટલા આવશે +2 ફરી પાછું એ બેની સાથે આમાંથી એક એક ઇલેક્ટ્રોનને કાઢતું જવાનું બેની સાથે એક ગુમાવે તો +3 બેની સાથે આ બીજા બે ગુમાવે તો +4 બેની સાથે બીજા 3 ગુમાવે તો +5 બેની સાથે 4 ગુમાવે તો +6 અને બેની સાથે 5 એ 5 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો સંયોજકતા થઈ જશે +7 એટલે 25 નંબરની સંયોજકતાઓ કેટલી કેટલી છે તો કે +2 +3 +4 +5 +6 અને +7 હવે આમાંથી વધુ વપરાતી હોય એવી સંયોજકતાઓ કઈ કઈ છે તો કે 3 +2 પણ વધુ વપરાય છે +4 એ વારંવાર વપરાશે અને +7 પણ વધુમાં વધુ વપરાશે એટલે કે છે તો આ બધી જ એની સંયોજકતાઓ પણ વધુ યુઝમાં આવતી હોય એવી કેટલી તો કે 2 4 અને 7 આગળ જોઈએ 26 નંબર લોખંડની વાત કરીએ તો સેમ રૂલ્સ સૌથી પહેલા 4s માં છે એને ગુમાવી દેશે એટલે કેટલા આવશે +2 ફરી પાછું 3d ની અંદર જેટલા અયુગ્મિક એટલે એકલા આટોલા ભટકતા છે એને કાઢતા જવાના એટલે સ્થિરતા વધારે પ્રાપ્ત થતી જશે હવે બેની સાથે આ એક કાઢશે તો થઈ જશે એની સંયોજકતા +3 જો આ બેની સાથે આ બે કાઢશે તો +4 એ બેની સાથે આ 3 કાઢશે તો +5 અને બેની સાથે આ 4 કાઢશે તો +6 હવે જો આ બેની સાથે 4 સુધીના ઇલેક્ટ્રોનને જ લોખંડ ગુમાવી શકશે આ બંનેમાંથી એક પણ ઇલેક્ટ્રોનને હલાવવાની કોશિશ નહીં કરે શા માટે તો કે યુગ્મિક ઇલેક્ટ્રોન છે જોડીવાળા ઇલેક્ટ્રોન છે અને જોડીવાળા ઇલેક્ટ્રોનને કક્ષામાંથી કાઢવાના નથી એટલે લોખંડની સંયોજકતા કેટલી તો કે +2 +3 +4 +5 ને +6 +7 કે 8 આવશે નહીં એટલે કે આને આપણે હલાવવાનું નથી હવે આમાંથી વધુ વપરાતી હોય એવી સંયોજકતાઓ કઈ કઈ છે કે +2 અને +3 એટલે કે લોખંડની સંયોજકતા ક્યારેક +2 વાપરવી પડશે ક્યારેક +3 વાપરવી પડશે આગળ વાત કરીએ 27 નંબર કોબાલ્ટની સેમ રૂલ્સ પહેલા નીકળશે 4s માંથી એટલે કે 4s માંથી નીકળે કેટલા 2 એટલે કે એની સંયોજકતા થઈ જશે +2 ફરી પાછું 3d કક્ષકની અંદર જોડીવાળાને અડવાનું નથી એકલા ટુલા છે એને જ કાઢતા જઈએ તો નેક્સ્ટ સંયોજકતાઓ આપણને પ્રાપ્ત થતી જશે એટલે કે આ બેની સાથે જો આ એક કાઢવામાં આવે તો +3 ફરી પાછું આ બેની સાથે આ બે કાઢવામાં આવે તો +4 અને આ બેની સાથે 3 કાઢવામાં આવે તો +5 એટલે કે કોબાલ્ટની સંયોજકતાઓ કઈ કઈ છે +2 +3
છે તો આ બધી જ સંયોજકતાઓ એની જ પણ વારંવાર યુઝમાં આવતી હોય એવી +2. એનાથી આગળ 28 નંબરની વાત કરીએ તો સેમ રૂલ્સ 4s ના બંને ઇલેક્ટ્રોનને કાઢી જ મૂકવાના એટલે +2 તો આવશે જ. આગળ જોઈએ અયુગ્મિત ઇલેક્ટ્રોનને જ કાઢવાના છે, યુગ્મિતને આપણે અડીશું નહીં એટલે કે +2 આમાંથી આ એકલો ટુલો છે ને આને જોડે મોકલી દયો તો +3 અને આને એની સાથે મોકલી દયો તો +4 એટલે નિકલની સંયોજકતા કેટલી થઈ 3 +2 +3 અને +4. એમાંથી વધુ વપરાતી હોય એવી સંયોજકતાઓ કઈ કઈ છે તો કે +2 અને +3 જે વારંવાર વપરાશની અંદર આવે છે. આગળ જોઈએ 29 નંબરની વાત કરીએ તો 29 નંબરમાં 4s પાસે છે એને તો આપણે ગુમાવી જ દેવાના છે એટલે કેટલા આવશે +1. હવે જો 3d ની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થયેલા છે એટલે કે બધા જ ઇલેક્ટ્રોન જોડી જોડીમાં છે, એકલો અટુલો રખડતો એક પણ ઇલેક્ટ્રોન છે નહીં, તેમ છતાંય 21 થી 30 તત્વોની અંદર આ 29 નંબરનું તત્વ અપવાદરૂપ તત્વ છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનને નથી કાઢવાના, તેમ છતાંય અહીંથી એક ઇલેક્ટ્રોન નીકળે છે અને એની બીજી સંયોજકતા આવે છે +2 અને ઉપરની આ બંને સંયોજકતાઓનો યુઝ આપણે કરવાનો થાય છે એટલે કે આ એક અપવાદરૂપ છે કે 3d માં યુગ્મિત ઇલેક્ટ્રોન હોવા છતાં પણ એક ઇલેક્ટ્રોનને હજુ વધારે ગુમાવે છે. જ્યારે નેક્સ્ટ વાત કરીએ 30 નંબરની તો 4s માંથી બંને ઇલેક્ટ્રોન ગુમાવી દે એ સંયોજકતા થઈ જશે +2. જ્યારે 3d યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે જેને આપણે કાઢવાની નથી એટલે કે 30 નંબરના તત્વની ફક્ત એક જ સંયોજકતા છે અને કઈ છે +2. એટલે આ રીતે 21 થી 30 ડી બ્લોકના તત્વો હોવાને કારણે એમની એકથી વધારે સંયોજકતાઓ છે અને વધારે સંયોજકતાને આપણે ઈઝીલી યાદ રાખી શકીએ છીએ કે સ્કેનેડિયમથી ચાલુ કરો. જો આપણને ઇલેક્ટ્રોન રચના ખબર હોય એટલે ફટાફટ 4s ગુમાવો અને 4s ની સાથે 3d માંથી અયુગ્મિત ઇલેક્ટ્રોનને કાઢતા જાઓ એટલે બધી જ સંયોજકતાઓને યાદ રહી જશે. હા, જે વધારે વપરાતી સંયોજકતાઓ છે કે જેની નીચે મેં અંડરલાઈન કરેલી છે એ સંયોજકતાઓને આપણે અલગ રીતે અથવા તો પછી એને ગોખીને કે સમજીને કોઈ પણ રીતે યાદ રાખવી પડશે. બીજો એની પાસે કોઈ રસ્તો કે એની કોઈ મેથડ છે નહીં. ક્લિયર અહીંયા સુધી? હવે જો વિદ્યાર્થી મિત્રો 1 થી 30 તત્વો સુધીની બધી જ જરૂરી માહિતી મેં તમને આપી દીધી કે જેથી કરીને આગળનું ચેપ્ટર સમજવા માટે આપણને બહુ જ સરળતા રહેશે. એટલે કે શોર્ટકટ સૂત્રથી માંડીને એનું નામ, એના પ્રોટોન, એના ઇલેક્ટ્રોન, એના ન્યુટ્રોન, એનું પરમાણુવીય દળ, એની ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા અહીંયા સુધીનું બધું મેં તમને સમજાવ્યું અને મેં તમને એવું કીધેલું હતું કે આ બધાયનું આપણે સરસ મજાનું કોષ્ટક બનાવવાનું છે. પણ તમારા બધા ઉપર વિશ્વાસ મને એટલો બધો છે કે અડધા મારા જેવા આળસુડાઓએ એ કોષ્ટક બનાવ્યું નહીં જ હોય. એના માટે થઈને મેં તમને કોષ્ટક બનાવી આપેલું છે. હવે આ વિડિયો જ્યારે પૂરો થશે ત્યારે મારું બોલવાનું પૂરું થાય પછી તમારી સામે સ્ક્રીન પર 3 સ્લાઇડ વારાફરતી આવશે. પહેલી સ્લાઇડમાં 1 થી 10 તત્વોનું કોષ્ટક, બીજાની અંદર 11 થી 20 નું કોષ્ટક અને ત્રીજાની અંદર 21 થી 30 નું કોષ્ટક. હવે તમારે લોકોએ જ્યારે કોષ્ટક તમારી સામે આવે એ થોડીક વાર માટે કોષ્ટક સ્ક્રીન પર રહેશે, તમારે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે ને સ્ક્રીનશોટ લઈ 3 સ્ક્રીનશોટને તમારા ફોનમાં મેળવીને પછી શાંતિથી જ્યારે ટાઈમ મળે ત્યારે ઝૂમ કરીને તમારી ફેરબુકની અંદર એની નોંધ કરી લેવાની છે. ખાસ ભૂલ્યા વગર, કેમ કે કોષ્ટક તમને ફરી પાછું ક્યાંય મળશે નહીં. એટલે કે
સ્ક્રીનશોટ લઈ અને ફેરબુકમાં ઉતારી નાખવું અને બને ત્યાં સુધી એટલું પાકું કરી નાખવું જેથી કરીને કાલથી આપણે જે ટોપિક પર જવાના છીએ કે જે વસ્તુ સમજવાની છે